ગુજરાત યુનિવર્સિટીમાં અણઘડ વહીવટ અને જે રામ ભરોસે ચાલતી યુનિવર્સિટી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। બોયઝ હોસ્ટેલમાં આવેલ સી બ્લોકની અંદર 1 નંબરના રૂમમાં ગત રાત્રિના સમયે છત ઉપરથી છે તે પોપડા પડવાની ઘટના છે તે સામે આવી હતી। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે જે બિલ્ડિંગ છે તેમાં છત ઉપરથી છે તે પોપડા છે તે પડી રહ્યા છે, સળિયા છે તે હાલ દેખાઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં નિર્માણ થવા પામી છે। એટલે કે હોસ્ટેલની અંદર રહેતા જે વિદ્યાર્થીઓ છે તેમના ઉપર આ જોખમ જે ઝળહળતું હોય, માથે મંડળાતું હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। સમગ્ર છત છે તેમાંથી પોપડા છે તે પડી રહ્યા છે। જોકે સદનસીબે ગઈકાલે રાત્રે જ્યારે પોપડા પડ્યા ત્યારે કોઈ વિદ્યાર્થી હાજર ના હોવાને કારણે જે દુર્ઘટના થતા છે તે બચી હતી, પરંતુ સમગ્ર મામલે કુલપતિનો જે છે સંપર્ક કરવામાં આવ્યો હતો। કુલપતિએ એવું નિવેદન પણ આપ્યું હતું કે જે ભેજ લાગવાના, ચોમાસાની ઋતુ છે, ભેજ લાગવાના કારણે આ પોપડા છે તે પડ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે થોડા સમય પહેલાં જ રિનોવેટ થયેલું આ બિલ્ડિંગ છે અને તેમાં જો આ રીતના પોપડા પડશે તો જે યુનિવર્સિટીની કામગીરી છે તેની સામે પણ સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।